નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાનો અભિનંદન સમારોહ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં યોજાયો હતો. દાંતા વિધાનસભા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ કીર્તિસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ નવનિયુક્ત અધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં દાંતા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી પાર્ટી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. કીર્તિસિંહ વાઘેલા જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે આપણી ધર્મ સંસ્કૃતિ, આપણે વિરાસત ઉજાગર કરવા માટે કામ કરીએ છીએ, આપણે વિકાસ માટે કામ કરીએ છીએ. એટલા માટે સતત જનતા જનાર્દન આપણને આશીર્વાદ આપે છે. એક સમય હતો આપણને એક ક્ષેત્રફળ પૂરતા જ સીમિત માનવામાં આવતા હતા. આજે દેશની અંદર તમામે દિશાઓમાં ભારતીય જનતા પાર્ટીને માનવાવાળો વર્ગ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો છે તેના ધારાસભ્યો છે. મિત્રો, આ વાત એટલા માટે અહીં કરું છું કે દાંતા વિધાનસભાની ધરતી પરથી એટલા માટે વાત કરું છું કે આપણે મગજમાંથી એટલું કાઢી નાખવાની જરૂર છે કે આપણે દાંતાની સીટ જીતી શકીએ નહીં તેવી માનસિકતા ખોટી છે. દાંતા આપણે ભૂતકાળમાં જીત્યા હતા, ભવિષ્યમાં પણ જીતીશું. તેની પાછળનું કારણ આપણી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સૌનો સાથ સૌનો વિકાસ થાય તેવું કામ કરીએ છીએ.